ખબર છે કે આજે સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી મોક ડ્રિલનું આયોજન થઈ રહ્યું છે. એમાં 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટના પણ આયોજન થવાના છે. એમાં એટલા માટે ખાસ ધ્યાન ઉપર મૂકવા માગું છું કે રિવાઇઝ ટાઈમિંગ બ્લેકઆઉટના 7:30 to 8 છે. એટલે સાંજે 7:30 થી 8 વાગે બ્લેકઆઉટને આયોજન કરવાનું છે. આખા જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કુલ 8 સેન્ટર્સ પર આપને મોક ડ્રિલ કરવાનું છે. આ 8 સેન્ટર જે છે આ વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે. એના સિવાય પરંતુ જે બ્લેકઆઉટ છે આખા જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કરવાનું છે. અને બ્લેકઆઉટ જે છે એક વોલેન્ટરી એક્સરસાઇઝ છે. સ્વૈચ્છિક રીતે લોકો પાસેથી અપીલ કરું છું કે લોકો સ્વૈચ્છિક રીતે પોતાના જે ઇલેક્ટ્રિસિટીના લાઇટ સાંજે 7:30 થી 8 વાગે વચ્ચે બંધ રાખે. અમદાવાદ જિલ્લામાં 8 જગ્યાની ઉપર મોક ડ્રિલની કાર્યવાહી થવાની છે, જે આજ સાંજે 4 વાગ્યાથી શરૂ થશે. આ સાઇટોમાં આપણે રૂરલ વિસ્તારમાં પણ છે અને સિટી વિસ્તારમાં પણ છે. તો રૂરલ વિસ્તારોમાં ધંધુકા નગરપાલિકા, પછી વિરમગામમાં IOCLનું ટેન્ક ફાર્મ, સાણંદમાં ટાટા મોટર્સની યુનિટ અને ગેલપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, અને ધોળકામાં કોઠ ગણેશપુરા મંદિર, અને સિટીમાં પેલેડિયમ મોલ, વટવા GIDC અને પિરાણામાં પાવરગ્રીડનું જે સબસ્ટેશન છે એની ઉપર જે મોક ડ્રિલની કાર્યવાહી થશે. બધા જે મોક ડ્રિલની પ્રક્રિયા છે આની 8 સાઇટોની ઉપર થશે. આ પ્રક્રિયા માટે દરેક સાઇટો ઉપર નોડલ ઓફિસર પણ નક્કી થઈ ગયા છે. વહીવટીતંત્રની જે નિમણૂક થવાની હતી આ બધા સાઇટો પર થઈ ગઈ છે. અને આ તમામ જાહેર જનતાથી મારી અપીલ છે કે 7:30 થી 8 વાગ્યા કોઈ પણ બીજો વિચાર લાવ્યા વગર આ બધી જગ્યાએ લાઇટો બંધ રાખવાની છે. ખાલી હોસ્પિટલ અને ટ્રેન જે સર્વિસીસ છે એ બધી ચાલુ રહેશે, ઇમરજન્સી સર્વિસીસ છે. બાકી બધી જગ્યા જો લાઇટ પોતાની રીતે બંધ કરવાની રહેશે. ઓર જે કોઈ પણ જગ્યા એવી જે ઇમરજન્સી સર્વિસીસ છે ત્યાં પણ કર્ટેન રાખીને જો બહાર લાઇટ દેખાવે નહીં એને માટે બ્લેકઆઉટની પ્રક્રિયા ચાલુ રહેશે. તો 7:30 થી 8 વાગ્યા સુધી તમામ જગ્યા જે આખા જિલ્લામાં બ્લેકઆઉટ થવાનું છે. પણ જે મોક ડ્રિલ જે છે આ ફક્ત ને ફક્ત આ જે ડેઝિગ્નેટેડ લોકેશન્સ છે એને ઉપર જ થવાની છે. આ જગ્યા ઉપર જ સાયરન વાગવાનું છે. અને સાયરનની સાઉન્ડ પણ હું આપને મીડિયાના ગ્રુપમાં મોકલી દઈશ. તો એને કે સાયરનના જુદા જુદા પ્રકારના સાયરન કઈ રીતે ચાલતા હોય આ આપને જો એની બધી માહિતી મળી જશે.